તો ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ જામ્યો છે કે જ્યાં ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ ત્યારે દિવસે ને દિવસે રોમાંચિત બનતો જઈ રહ્યો છે આ જંગ। ત્યારે બેઠકના રાજકીય ગણતરીના સમીકરણોને પારખી ગયેલા રાજકીય દિગ્ગજ નેતાઓ હવે ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટે જે તમામ પ્રયત્નો કરવામાં લાગી ગયા છે। ત્યારે ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ જે આદિવાસી વિસ્તારમાં ભરપૂર જામ્યો છે આ રાજકીય જંગ। ત્યારે જ્યાં મુખ્યત્વે પાર્ટીઓના આદિવાસી નેતાઓ પોતાની મતબેંક જાળવણી રાખવા માટે બેઠક પર આ વખતની ચૂંટણી જીતવા માટેની રણનીતિ સાથે ચૂંટણીના જંગમાં ઝંપલાવી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યાં સતત 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરી ચૂંટણીમાંના જંગમાં ઉતાર્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણીના રણમાં ઉતારી બેઠક પર જીત મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના। આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર, જગ્યા છોડવાના નથી અમે, ટ્રાઇબલ એરિયા તો બધો લડશું 26માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પરામર્શ કરી। બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ, આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ, એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના। બસ